ओम शांति। ओम शांति। આજે સદગુરુવારના સંધ્યાના પૂર્વ સમયે સર્વના સદગતિદાતા, દુઃખહર્તા, સુખકર્તા, જગત નિયંતા, પરમ પિતા પરમ શક્તિના આપ સર્વ પ્રભુ સંતાનો આજે આપણા પરિવારમાંથી જે આત્માઓએ વિદાય લીધી છે, આપણા પરિવારમાંથી જે સ્વજને વિદાય લીધી, આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો સર્વપ્રથમ સદગતિદાતા પરમાત્મા પિતા શાંતિ અર્પે, સાથે સાથે શક્તિ આપે એવા સુંદર શુભ સંકલ્પો સાથે આપણે ઈશ્વરને મનોમન દિલથી પ્રાર્થના કરીશું. તો આવો આપણે સૌ સાથે મળીને એક સુંદર પ્રાર્થના ગીત સાથે પરમાત્માને યાદ કરી એ આત્માઓને શાંતિનું દાન આપીએ. हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है. ईश्वर के बंदे कर ले ईश्वर की आराधना, पुण्य की पूंजी भर ले बाद में न पछताना. हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है. किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना आबाद किया. वक्त को किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना आबाद किया.
कैसा गुरूर है, मैं क्यों करता है। अंतर में झांक ले, क्या क्या तू भरता है। जो किया वो भरना पड़ेगा, फिर तू क्यों रोता है। हर कोई आता है, आके चला जाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। सिकंदर क्या से क्या कर गया, गया जब वो जहां से खाली हाथ ही गया। दुनिया को पाने सिकंदर क्या से क्या कर गया, गया जब वो जहां से खाली हाथ ही गया। तन्हा सा था वो मंजर, भीड़ भरे इस जग में। तुझको संभलना है जीवन के पग पग में। ईश्वर को साथी बना ले, वक्त चला जाता है। हर कोई आता है, आके चला जाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। हर कोई आता है, आके चला जाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। ईश्वर के बंदे कर ले ईश्वर की आराधना। पुण्य की पूंजी भर ले, बाद में न पछताना। हर कोई आता है, आके चला जाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। ओम शांति। विश्व नियंता, विश्व रक्षक, समस्त सृष्टिना पालनहार एवा સર્વ આત્માઓના પિતા પરમાત્માની અદ્ભુત સર્જનહારની અનન્ય રચના અર્થાત આ વિશાળ સૃષ્ટિ રંગમંચ એક અદ્ભુત નાટકશાળા જે રંગમંચ ઉપર આપણે સૌ નિરંતર જીવનરૂપી યાત્રામાં ચાલતા ચાલતા આપણે એક સુંદર ભાગ ભજવી રહ્યા છીએ. આ સૃષ્ટિનો ખેલ અર્થાત નાટક હંમેશા બે ઘટનાઓ વચ્ચે અવિરત ચાલ્યા જ કરે છે. એટલે કહેવામાં આવ્યું, આ જગતનું નાટક બે દ્વંદ ઘટનાઓ વચ્ચે ચાલતું જ રહે છે. દિવસ અને રાત, સુખ અને દુઃખ, તડકો અને છાંયો, અંધકાર અને પ્રકાશ, હાર અને જીત,
સાથે સાથે એમાંની જ એક નિરંતર ચાલતી પ્રક્રિયા અને ઘટના, અર્થાત જીવન અને મૃત્યુ. આ દ્વંદ્વ શબ્દો એવા છે કે જે આપણે હંમેશાને માટે સ્વીકારવા પડે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, તડકો પછી છાંયો, છાયા પછી તડકો, એવી જ રીતે જીવન અને મૃત્યુ. મૃત્યુ છે તો જીવન છે, જીવન છે તો મૃત્યુ છે. પરંતુ જીવન અને મૃત્યુ એવા બે શબ્દો જે છે, એમાંથી જે પહેલો શબ્દ જીવન, એટલા માટે કહેવામાં આવ્યું કે હે મનુષ્ય, તું જેવી રીતે સુંદર ઉષાની લાલિમાનો આનંદ લે છે, તો ઢળતી સંધ્યાનો પણ આપણે આનંદ લઈએ છીએ. જેવી રીતે એક ખીલતા પુષ્પને આપણે સ્વાગત અને સત્કાર સાથે આવકારીએ છીએ, અર્થાત એક નાનકડા બાળકનો જે પરિવારમાં જન્મ થાય તો આપણે હસતા હસતા, ખુશી મોજથી, આનંદથી એનું આ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. પરંતુ જ્યારે મૃત્યુનો પડછાયો નજીક આવે તો દરેક મનુષ્ય તેનાથી દૂર ભાગે છે. જન્મની ખુશી માણીએ છીએ, જ્યારે મૃત્યુ શબ્દ સાંભળતા જ મનુષ્ય કાંપી ઉઠે છે. એટલે જ કહેવામાં આવ્યું કે મૃત્યુ શબ્દ જ 5 ફૂટના માનવીને ગમે તેટલો શક્તિશાળી હોય, એ શબ્દ જ બધાને ધ્રુજાવી દેનારો હોય છે. મૃત્યુ કોઈનું થાય પણ દરેક મનુષ્ય એનાથી ભયભીત હોય છે. કારણ કે દરેક વ્યક્તિને મૃત્યુ શબ્દ સાંભળતા જ પોતાની મૃત્યુની ઘડીઓ હંમેશા સામે આવી જતી હોય છે. અને એટલા માટે મનુષ્ય ડરતો જાય છે, ભયભીત થતો હોય છે. તો આ ડર અને ભય શા માટે? એનું મુખ્ય કારણ છે મૃત્યુ શબ્દથી આજનો મનુષ્ય અપરિચિત છે, અજાણ છે, અને મૃત્યુ શબ્દનો સત્ય જ્ઞાન ખબર નથી. તો મૃત્યુ શબ્દની અજ્ઞાનતા જ આપણને ભયભીત કરે છે. તો વાસ્તવમાં મૃત્યુ શું છે? શા માટે આપણે આટલા બધા એનાથી ડરીએ છીએ? કારણ કે આ 2.5 અક્ષરનો શબ્દ આપણે ડરાવી દે છે. મૃત્યુ કોનું થાય છે? મૃત્યુ શા માટે થાય છે? તો મૃત્યુ કોનું થાય છે એ શબ્દનો જવાબ તો છે, પણ મૃત્યુ શા માટે થાય છે એનો જવાબ આપણા કોઈ પાસે નથી. મૃત્યુ શબ્દનો અર્થ છે એક વસ્ત્રને છોડી બીજા નવા શરીરરૂપી વસ્ત્રને ધારણ કરવાની પ્રક્રિયા. એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા. એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવાની પ્રક્રિયા. એટલા માટે જ આપણે સૌ કેટલાય વર્ષોથી સત્સંગમાં એક શબ્દ સાંભળતા આવ્યા, એકલા આવ્યા, એકલા જવાનું. બીજું આપણે ગાતા આવ્યા, આ ભાડુતી બંગલો કોણે આપ્યો? આ ભાડુતી મકાન આજે નહીં તો કાલે આપણે જરૂર ને જરૂર છોડવાનું છે.
તો એટલો બધો આ મકાનમાં મોહ શા માટે? એટલે જ કહેવાય છે મૃત્યુ એક એવી પ્રક્રિયા છે જેમાં આત્મા આ શરીર રૂપી વસ્ત્રને પરિત્યાગ કરીને નવું વસ્ત્ર પરિધાન કરે છે. આજે રોજબરોજના જીવનમાં આપણે વસ્ત્ર બદલવાની પ્રક્રિયા તો કરતા જ આવ્યા છીએ. એક વસ્ત્ર મેલું થાય, ગંદુ થાય, સડી જાય અથવા તો જૂનું થાય તો આપણે સ્વાભાવિક રીતે જ ખુશી ખુશીથી તેનો ત્યાગ કરીએ છીએ અને નવું વસ્ત્ર કોઈને પણ પૂછ્યા વગર આનંદથી સ્વાભાવિક રીતે જ ધારણ કરી લઈએ છીએ. તો એ ખુશી ખુશીથી કરીએ છીએ, સ્વાભાવિક રીતે કરીએ છીએ. જ્યારે મનુષ્ય આત્માને પણ આ શરીર રૂપી વસ્ત્ર જર્જરિત લાગે, જૂનું થઈ જાય અને આ ડ્રેસ જ્યારે કોઈ કામ ન કરી શકે, આ શરીર જ્યારે એકદમ જૂનું થાય, ઘસાઈ જાય, ત્યારે આત્મા આ ડ્રેસને છોડીને નવો ડ્રેસ ધારણ કરે છે. તો એમાં પણ શોક શા માટે? માટે કહેવામાં આવ્યું કે મૃત્યુ અર્થાત ડ્રેસ અને એડ્રેસ બંનેને બદલવાની એક અદ્ભુત પ્રક્રિયા, એક શાશ્વત ક્રિયા, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. મૃત્યુ વખતે આત્મા પોતાના જીવનના બધા જ કર્મોનો સાક્ષાત્કાર કરે છે. આપણે સૌ અનુભવી છીએ. ઘણા બધા આપણા પરિવારના, આપણા સગા સંબંધીઓમાં ઘણા સ્વજનોએ વિદાય લીધી હશે. એમાંના કેટલાક પરિવારજનોની વિદાય વખતે તો આપણે કદાચ ત્યાં હાજર પણ હોઈશું. જોયું હશે કે દરેક આત્માનું મૃત્યુ ક્યારેય એક સરખું નથી હોતું. દરેક આત્માના મૃત્યુ અલગ અલગ હોવાનું જે કારણ છે એ છે દરેક આત્માના અલગ અલગ કર્મ. એ જ્યારે વિદાય લેતી હશે તો પોતાના જીવનના કરેલા બધા જ કર્મો એની સામે આવે છે. એક વિડિયો કેસેટના રૂપમાં એની સામે એક પિક્ચરના રૂપમાં એક પછી એક આવતા જાય છે અને છેલ્લે બધા જ કર્મોના સાક્ષાત્કાર બાદ એ આત્મા શરીરમાંથી વિદાય લે છે. માટે જ આપણે સૌ આજે સમગ્ર સૃષ્ટિમાં જે વાતાવરણ જોઈ રહ્યા છીએ, રોજના જે સમાચાર સાંભળી રહ્યા છીએ, રોજ એકની એક વાત નિરંતર કાનમાં ગુંજ્યા કરે છે. એ છે કે આ સૃષ્ટિમાંથી, આ નાટક શાળામાંથી કેટલી આત્માઓ રોજ જમીન દોસ્ત થઈ જાય છે, વિદાય લે છે. રોજનો આંકડો બતાવવામાં આવે છે. આજે આ શહેરમાં આટલા લોકોએ શરીર છોડ્યું, આજે આ ગામની અંદર આટલા લોકોએ શરીરનો ત્યાગ કર્યો. તો વૈશ્વિક મહામારીના આ વાતાવરણમાં જ્યારે અનેક આત્માઓ એક સાથે વિદાય લઈ રહી છે, ત્યારે એના પરિવારજનો પણ કેટલું કલ્પાંત કરે છે, રોગ અને શોકમાં ડૂબેલા હોય છે. તો આપણી વચ્ચેથી જે આત્મા વિદાય લે છે, એના માટે આશ્ચર્યની વાત તો એ છે કે જે આત્મા એક પરિવારમાંથી વિદાય લે તો
તો બીજા પરિવારમાં એનું સ્વાગત થતું હોય છે. એક પરિવારમાં એના માટે મીઠાઈ વેચાતી હોય છે, આનંદનો અવસર હોય છે, જ્યારે બીજા પરિવારમાં એના માટે શોક અને કલ્પાંત થતો હોય છે. તો આત્માએ જ્યારે ડ્રેસ બદલી કર્યો છે, આત્માએ જૂના વસ્ત્રનો ત્યાગ કર્યો છે, નવો સુંદર ડ્રેસ ધારણ કર્યો છે, એમાં જો આપણે પોતાની બુદ્ધિથી ચેક કરીએ તો રોવાની અને કલ્પાંત કરવાની કોઈ જરૂર નથી. કારણ કે એ આત્મા માટે આપણે જેટલા રડીએ છીએ, જેટલા આંસુ વહાવીએ છીએ, જેટલા દુખી થઈએ છીએ, કમજોર થઈએ છીએ, એટલી જ એ આત્મા દુખી થતી હોય છે. કારણ કે એ આત્માએ શરીર છોડી દીધું તો એનું એક લાઈટનું શરીર હોય છે. એ લાઈટનું શરીર હોવાથી આપણા દુઃખના વિચારો, આપણા દુઃખના વાઇબ્રેશન અને આપણા અંદરના કમજોરીના વિચારો એ આત્મા તરત જ કેચ કરી લે છે, પકડી લે છે. અને એ કમજોર આત્મા પોતે પણ દુઃખી અને અશક્ત બની જાય છે, નિર્બલ બની જાય છે. તો આ વાત ઉપરથી, આ જીવનના વાસ્તવિક સત્ય ઉપરથી આજે આપણે સૌ સ્વયંને પ્રશ્ન પૂછીએ કે ગત આત્મા પાછળ આપણે જે આંસુ વહાવીએ છીએ, જે શોક વ્યક્ત કરીએ છીએ, શું એ આપણે એને સુખ આપીએ છીએ? શું એની પાછળ રડવું એ આપણો એના માટેનો પ્યાર છે? કે પછી મોહ, સ્વાર્થ? શા માટે આપણે દુઃખી થઈએ છીએ? આજથી આપણે મનોમન એવો અંદરથી સંકલ્પ કરીએ કે એ આત્મા માટે મારી મુખ્ય જવાબદારી કઈ છે. પહેલાના સમયમાં આપણે જોતા કે કોઈ એક વ્યક્તિ પરિવારમાંથી જતા તો 12 થી 13 દિવસ સુધી એની પાછળ વિધિ કરતા, 12 દિવસ સુધી પરિવારના લોકો, ગામના લોકો એકત્રિત થતા, સાથે જમતા અને સત્સંગ કરતા, પ્રભુ ચિંતન કરતા. તો 12 દિવસ સુધી રોજ આ વિધિ એટલા માટે કરવામાં આવતી કે ગયેલ આત્માને આપણી પ્રાર્થના અને આપણો સત્સંગ એ આત્મા સુધી પહોંચે. બીજું એટલા માટે પણ કરતા કે એ પરિવારના સભ્યોને એકલતાનો, એકાંતનો અહેસાસ ન થાય. એ આત્મા જે ગઈ છે એના માટે પરિવાર દુઃખી ન થાય અથવા એ દુઃખમાંથી મુક્ત થાય, ભૂલી જાય, માટે બધા સાથે બેસીને સત્સંગ કરતા, સાથે બેસીને જમતા. અને 13મા દિવસ પછી બધી જ વિધિ પૂરી થાય પછી પરિવારના લોકો વિદાય લેતા. 13મા દિવસે એનો દીવો શિવના મંદિરે મૂકવા માટે જાય. અત્યારના સમયમાં આપણે જોઈએ તો આજે તો કેટલા લોકો એક સાથે વિદાય લઈ રહ્યા છે. અને કદાચ 12 દિવસની વિધિ તો કોઈ પરિવાર જ કરતા હશે. બાકી એમ કહેશે કે હવે કોઈ પાસે
ક્યાં ફુરસત છે, ક્યાં સમય છે? ટૂંકમાં પતાવી દઈએ, જલ્દી જલ્દી કરીએ. ભાગ દોડ ભરા આ યુગમાં દરેક વિધિ આપણે ફાસ્ટ ગતિથી કરી રહ્યા છીએ. તો કોઈ પાસે સમય નથી, ફુરસત નથી. અને કદાચ 12 દિવસ સુધી જો કોઈ પરિવારે વિધિ કરવાનું નક્કી કર્યું હશે, 12 દિવસ સુધી કદાચ કોઈ આત્માની પાછળ આ રાખ્યું પણ હશે, તો કદાચ એવું પણ આપણને જોવા મળતું હશે કે પરિવારના લોકો ભેગા તો થતા હશે, પરંતુ પ્રભુ ચિંતનની બદલે પરચિંતન, પ્રભુ દર્શનના બદલે પરદર્શન અને મારી તારી આવી નિંદા, ચુગલી અને ધંધા કારોબારની, ઘર સંસારની લૌકિક વાતોમાં આપણે સમય વિતાવતા હશું. એટલે જ એવું કહેવામાં આવે છે કે બેસવા ચાલો. બેસવા આવશે અર્થાત બેસીને જે વાર્તાલાપ થશે એ કયો વાર્તાલાપ હશે? આપસમાં એકબીજાના પરિવારની વાતો, ચર્ચાઓ કરતા હોઈશું. તો એ પરિવારના સભ્યોને આપણે જે શક્તિ આપવાની હોય છે, એ પરિવારની આત્માઓને આપણે જે શાંતિ આપવાની હોય છે, જે આત્મા ગઈ છે એને આપણે જે સકાશ આપવાની હોય છે, એ નથી આપી શકતા. અને ઉલટાનું આપણે ઘરના, પરિવારના અને આસપાસના વાતાવરણને આપણે નકારાત્મક અને નિર્બળ બનાવીએ છીએ, અશક્ત બનાવીએ છીએ. માટે પહેલાના સમયને યાદ કરીને અત્યારે આપણે અંદરથી એવો એક સંકલ્પ કરીએ કે એ આત્મા ગઈ તો આપણે માત્ર ને માત્ર ભેગું થવાનું જ નથી, પણ સાથે સાથે એકઠા થઈને, ભેગા થઈને આપણા મનના શક્તિશાળી વિચારો, આપણી દિલની દુઆઓ, આપણા આશીર્વાદ એ આત્માને આપવાના છે. એ આત્મા જ્યાં પણ જાય, જે પણ જગ્યાએ પહોંચે, જે પરિવારમાં જાય, તો આપણી દુઆઓ એની સાથે જાય, એને શક્તિ મળે, એ પરિવારમાં એ તન, મન અને ધનનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરે, સંપૂર્ણ સ્વસ્થ રહે અને અહીંયા કરતાં પણ વધારે સુખનો એ ત્યાં અનુભવ કરે. એવી દુઆઓ, અંતર્મનની લાગણીઓ એ આત્મા માટે વ્યક્ત કરીએ. તો આ સમયે આપણા સૌની એ સૌથી મોટી જવાબદારી હોય છે. માટે જ જુઓ, ભગવાને આપણને બધાને આવું સુંદર માનવ જીવન આપ્યું છે. કહેવાય છે માનવ જીવન એ ખુદા બક્ષિસ છે, ભગવાનની અમૂલ્ય ભેટ છે. માનવ જીવન ભગવાનની સર્વશ્રેષ્ઠ રચના છે. એટલે આ સંસારમાં અનેક પ્રાણીઓ છે, પરંતુ સૌથી સુંદર પ્રાણી એટલે માનવ. માનવ જીવન સર્વશ્રેષ્ઠ હોવાને કારણે ભગવાને દરેક મનુષ્યને બધી જ પ્રકારનું સુખ આપ્યું છે, પરંતુ એ સુખને કેવી રીતે બાંટવું, એ માનવ જીવનને કેવી રીતે શોભાયમાન કરવું, એ જીવનને કેવી રીતે સજાવવું,
એના માટે પરમાત્માએ દરેક મનુષ્યને તક આપી છે. એટલે જુઓ, આજે આપણે સૌ જીવન તો જીવી રહ્યા છીએ, પરંતુ એ જીવનમાં જે ખુશી, આનંદ, શક્તિ અને બીજાને આપવાની જે કળા છે એ ઓછી થતી જાય છે. માનવ જીવનની સુંદરતા દિન પ્રતિદિન ઘટતી જાય છે. એટલે આપણે ઘણી બધી વખત એવું બોલતા હોઈએ છીએ કે મોતને કેવી રીતે સુધારશું. જીવન જીવતા જીવતા એક ડર હોય છે કે મોત આવશે ત્યારે શું થશે. શરીરમાં નાની એવી પણ બીમારી આવશે તો તુરંત ડર કયો લાગશે? મને કાંઈક થઈ જશે તો, મારું મૃત્યુ આવી જશે તો, હું મરી જઈશ તો તુરંત અંદરનો જે ડર છે એ આપણને હચમચાવી દે છે, ડરાવી દે છે, અંદરથી ચિંતાતુર બનાવી દે છે. એટલે આપણને બધાને ખબર છે કે અમુક વર્ષો પહેલા પ્લેગનો રોગ આવ્યો હતો. કહેવાય છે એ વખતે વિજ્ઞાને તારણ કાઢ્યું તો ખબર પડી કે પ્લેગના રોગથી જેટલા લોકો મર્યા એના કરતાં પણ વધારે લોકો એ રોગના ભયથી મરતા હતા. એ વખતે એ રોગનો ભય જે લોકોને હતો એમાં જ કેટલા લોકોએ શરીર છોડી દીધું. અત્યારે પણ વર્તમાન જે મહામારી કોરોનાનો આજે ભય ચાલી રહ્યો છે, નાના બાળકને પણ પૂછીએ કે મોઢા પર માસ્ક શું કામ બાંધ્યું છે? આજની પેઢી અથવા નવા બાળકો જે જન્મી રહ્યા છે તો સૌથી પહેલો શબ્દ એના કાનમાં કોરોનાનો આવ્યો હશે. અને અત્યારનું સાયન્સ, ડોક્ટરો, મેડિકલ જગત એક જ વાત કરી રહ્યું છે કે કોરોનામાં જેટલા લોકો જઈ રહ્યા છે એના કરતાં પણ વધારે લોકો એ કોરોનાના ડર અને ભયથી મરી રહ્યા છે. તો આપણે પણ જીવનમાં આજથી મૃત્યુ શબ્દને જો ઓળખી લઈએ તો આપણને કદાપી મૃત્યુનો ડર નહીં લાગે. ભારતના સૌથી મહાન શાસ્ત્ર ગીતાની અંદર પણ આપણે સૌ અત્યાર સુધી સાંભળતા આવ્યા એક શાશ્વત સત્ય કે આત્મા અજર, અમર, અવિનાશી છે અને શરીર નાશવંત છે, વિનાશી છે. તો મૃત્યુ વાસ્તવમાં કોનું થયું? આત્મા તો અવિનાશી છે, અજર છે, અમર છે. અજર અર્થાત આત્મા કદાપી જર્જરિત નથી થતી. આત્મા ક્યારેય ઘસાતી નથી, જૂની નથી થતી. અમર અર્થાત આત્માનો કદી નાશ નથી થતો, આત્માનું કદી મૃત્યુ નથી થતું. માટે જ કહેવાય છે આત્માને કોઈ તલવારથી કાપી ન શકાય, આત્માને ક્યારેય અગ્નિથી બાળી ન શકાય, આત્માને ક્યારેય પાણી ડુબાડી ન શકે. તો આત્મા તો અવિનાશી છે. જ્યારે શરીરનો નાશ થાય છે તો મૃત્યુ શરીરનું થાય છે, નહીં કે આત્માનું. તો આપણે જેના માટે કલ્પાંત કરીએ છીએ, શોક વ્યક્ત કરીએ છીએ, એ કોના માટે? આત્મા માટે નહીં,
શરીર માટે. શરીર તો જતું રહ્યું, આપણે જ આપણા હાથોથી એને અગ્નિ સંસ્કાર આપ્યા. કારણ કે શરીર 5 તત્વોનું બનેલું છે: જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ. અને પાછું આ શરીર એ 5 તત્વોમાં વિલીન થઈ જાય છે. માટે કહેવામાં આવ્યું કે આ શરીર એક રાખનું રમકડું છે, માટીનું રમકડું છે. આપણે કીર્તન પણ ગાતા આવ્યા, રાખના રમકડા મારા રામે રમતા મેલ્યા. આ રંગમંચ પર આપણે સૌ એક ખેલ કરી રહ્યા છીએ. દરેક આત્માનું પોતાનું રમકડું છે આ શરીર. આ રમકડા દ્વારા આપણે સૌ પોતપોતાનો ભાગ ભજવી રહ્યા છીએ. આ રમકડાની અંદર ભગવાને સુંદર, શક્તિશાળી પ્રાણ પૂર્યા છે. એટલે આપણું શરીર, માનવ જીવન એક જીવંત રમકડું છે. બાકી દરેક રમકડામાં આપણે જોયું છે કે એને ચલાવવું પડે છે, પરંતુ ભગવાને જે રમકડા બનાવ્યા છે એમાં પ્રાણ પૂર્યા છે. આપણે ઘણા એવા પણ રમકડા જોયા હશે કે જેમાં સેલ હશે, બેટરી હશે, ત્યાં સુધી એ રમકડું ચાલશે. સેલ પૂરા થઈ જશે તો એ રમકડું બંધ થઈ જશે. ચાવીવાળા રમકડા હશે, ચાવી ભરેલી હશે ત્યાં સુધી ચાલશે. ચાવી પૂરી થઈ ગઈ તો એ રમકડું ચાલવાનું બંધ થઈ જશે. તો આ માનવ શરીર પણ, એની અંદર આત્મારૂપી ચાવી ભરેલી છે. અને જ્યારે એ આત્મા નીકળી જાય તો આ શરીર રૂપી ગાડી ચાલવાનું બંધ કરી દે છે. એટલે આત્મા ડ્રાઈવર છે અને શરીર ગાડી છે. આત્મા દીપક છે, શરીર મંદિર છે. આત્મા મોતી છે, જ્યારે શરીર સીપ છે. તો સુંદરતા કોની છે? જે મંદિરમાં દીપક ન હોય એ મંદિર કેવું લાગશે? જે સીપમાં મોતી નથી એ સીપ કેવું લાગશે? એવી જ રીતે જે ગાડીમાં ડ્રાઈવર નથી એ ગાડી કેવી લાગશે? તો જે શરીરમાં આત્મા નથી એ શરીર કેવું લાગશે? તો મૂલ્યવાન, અવિનાશી, શક્તિશાળી અને જે અતિ સૂક્ષ્મ સત્તા છે એ છે આત્મા. આપણે સવારથી રાત સુધી, જન્મથી મૃત્યુ સુધી, ઉઠીએ તો સૂઈએ ત્યાં સુધી નિરંતર મહેનત કરીએ છીએ, કામકાજ કરીએ છીએ, ધન કમાઈએ છીએ. કોના માટે? આત્મા માટે કે શરીર માટે? આપ સૌ શું જવાબ આપશો? કમાણી કરીએ છીએ, વહેલા ઉઠીએ છીએ, કારખાને જઈએ છીએ, ખેતરમાં ખેતી કરવા જઈએ છીએ, અનાજ વાવીએ છીએ. કોના માટે? શરીર માટે કે આત્મા માટે? આપ સૌ જરૂરથી એવો જ જવાબ આપી રહ્યા હશો કે આ બધું જે પણ કંઈ કરી રહ્યા છીએ એ બધું શરીર માટે કરીએ છીએ. તો પછી સ્વયં માટે? આપણે સ્વયં તો આ શરીરને ચલાવનાર આત્મા છીએ. લઈ જવાનું છે એ ટિફિન, એ ભાથું આપણે પેક કરી રહ્યા છીએ ખરા? બધા માટે કર્યું, બધા માટે કરી રહ્યા છીએ,
સ્વયં માટે કર્યું છે ખરા? એટલે જ આપણા જીવનની અંદર સૌથી મોટી તૈયારી આપણે શેની કરવાની છે? આજે એક મકાન બનાવવાનું હોય તો કેટલી તૈયારી કરીશું? કેટલા વર્ષોથી પૈસા ભેગા કરીશું, પ્લાન બનાવીશું, પ્લોટ શોધીશું અને પછી મકાન બનાવીશું. ત્યારબાદ એક સરસ મજાનું ગાર્ડન બનાવવું હોય તો ગાર્ડન માટે પણ આપણે કેટલા ફૂલ છોડ શોધીશું, માટી ભેગી કરીશું, એ ગાર્ડન બનાવનાર માળીને શોધીશું, પછી એક બગીચો તૈયાર થશે. એવી જ રીતે એક સ્કૂલ બનાવવી હોય, એક ખેતર લેવું હોય, દીકરાની સગાઈ કરવી હોય, લગ્ન કરવા હોય, કોઈ બાળકનો પરિવારમાં જન્મ થવાનું હોય, કેટલી તૈયારી કરીશું? તો કે ઘણી બધી. લગ્નની તૈયારી, જન્મની તૈયારી, પ્રસંગની તૈયારી. તો પછી આપણે આપણા જ મૃત્યુની, આપણી જ વિદાયની તૈયારી કરી છે ખરા? તો આપ સૌ એવો અંદરથી જવાબ આપતા હશો, બેન એવી પણ કાંઈ તૈયારી હોય ખરા? એની તે વળી શું તૈયારી કરવાની? એના માટે તો અમે ક્યારેય વિચાર્યું જ નથી. તો આપણે સૌ જરૂરથી જાણીએ છીએ કે આજે નહીં તો કાલે જેવી રીતે જયાબાએ અને કાંતિભાઈએ વિદાય લીધી, એવી રીતે આપણે પણ એક દિવસ જવાનું તો છે જ. જીવનરૂપી યાત્રાની આ શરીરરૂપી ટ્રેનમાં આપણે એવા મુસાફરો છીએ કે જેનું સ્ટેશન તો આવવાનું જ છે. આપણે એવી ગાડીમાં નથી બેઠા કે જે ગાડી ચાલ્યા જ કરે અને જેની કોઈ મંજિલ જ ન હોય. એવી ગાડીમાં તો નથી બેઠા કે જેનું કોઈ સ્ટેશન જ ન હોય. કારણ કે આ યાત્રાના સ્ટેશનો દરેક માટે આવે છે. કોઈનું સ્ટેશન વહેલું આવી જશે, કોઈનું સ્ટેશન 2 કલાક પછી આવશે, પણ આ ગાડીમાંથી ઉતરવાનું તો છે જ. સ્ટેશન તો આવવાનું જ છે. એટલે જીવનને યાત્રા કહેવામાં આવે છે. આપણે સૌ મુસાફરો છીએ. આ દુનિયા મુસાફરખાનું છે અને કોઈની મુસાફરી લાંબી, કોઈની મુસાફરી ટૂંકી. એટલે જ કહેવાય છે જીવન અને મૃત્યુ તો એક હિંચકા સમાન છે. આપણે સૌ હિંચકામાં બેસીએ તો હિંચકો ચાલુ થાય અને એક એવું અટક સ્થાન આવે કે જ્યાંથી અટકીને હિંચકો પાછો આવે. એક જ દિશામાં નહીં ચાલે, અટક સ્થાન પરથી પાછું આવશે. એવી જ રીતે જીવન એ હિંચકો છે, મૃત્યુ એનું અટક સ્થાન છે, જ્યાંથી ફરી પાછી આપણી જીવન યાત્રા ચાલુ થાય છે. એટલે મૃત્યુ એ પૂર્ણ વિરામ નથી, પરંતુ અલ્પ આરામ છે, અલ્પ વિરામ છે. ત્યાં આત્મા થોડાક સમય માટે આ શરીરરૂપી વસ્ત્રમાંથી નીકળીને આરામ કરે છે અને ફરી પાછી એની નવી યાત્રા પ્રારંભ કરે છે. એટલે આપણે સૌથી મોટા આપણા સાથી, સૌથી સાચા દોસ્ત આપણા કર્મ છે, જેને આપણે આપણી સાથે લઈ જઈએ છીએ. એકલા આવ્યા એકલા જવાનું એ તો શાશ્વત સત્ય છે, પરંતુ સાથે શું લઈ જઈએ છીએ? કર્મ, જે કોઈને નથી દેખાતા, જનાર આત્માને જ ખબર હોય છે
હું શું લઈ જાઉં છું. એટલે જ આત્મા જ્યારે જવાની હોય છે, વ્યક્તિ જ્યારે મૃત્યુ શૈયા પર હોય છે, ત્યારે એને ડર લાગે છે. એ ડર કયો હોય છે? સૌથી પહેલો ડર એના જ કરેલા કર્મ. બીજો ડર, હું ક્યાં જઈશ, કઈ યોનિમાં, કયા પરિવારમાં જઈશ. ત્રીજો ડર, ધન, સંપત્તિ, મિલકત, સગા અને સંબંધી બધાને મારે છોડીને જવાનું છે. ચોથો ડર, મૃત્યુ થશે તો મારે મારું શરીર છોડી દેવાનું છે, એટલે એકાંત અને એકલતાનો ડર. તો આ ડરના કારણે મનુષ્ય ભયભીત થઈ જાય છે. એટલે જ આજથી એક સુંદર સત્યને જીવનમાં સમજી લઈએ કે શું મૃત્યુને જીતી શકાય ખરા? હા, મૃત્યુને ટાળી ન શકાય, પણ મૃત્યુને જીતી શકાય છે. આપણે કોઈ મૃત્યુને ટાળી નહીં શકીએ. ક્યારેય કોઈ ટાળી શક્યું નથી ને ટાળી શકશે. આજનું વિજ્ઞાન પણ શોધી રહ્યું છે કે આ શરીરમાંથી જે શક્તિ નીકળી જાય છે એ ક્યાં જાય છે, ક્યાંથી નીકળે છે, એનો રંગ કેવો છે, પણ એ કદાપી કોઈ ન પકડી શક્યું છે ન જોઈ શક્યું છે. તો જીતી તો શકાય છે, પણ કેવી રીતે જીતીશું? તો કહેવાય છે દુનિયાની અંદર આદિકાળથી અનેક સંતો, મહંતો, મહાપુરુષો, આપણા પૂર્વજો એવું જીવન જીવીને ગયા હશે, એવું કર્મ કરીને ગયા હશે કે શરીર ભલે છોડી દીધું, એ મૃત્યુ ભલે પામ્યા, પરંતુ અમર બની ગયા. ક્યાં? તો કે સમસ્ત જીવ સૃષ્ટિના હૃદયમાં. એટલે જ કહેવાય ને કે મનુષ્ય, તું એવા કર્મ કરજે કે તું ભલે જાય પણ તારા કર્મોને કોઈ ક્યારેય ભૂલે નહીં. એવું પણ કહેવામાં આવે છે કે એવા કર્મ કરીને જઈએ કે આપણે હસતા હસતા જઈએ, દુનિયા આપણા કર્મોને યાદ કરીને રડે. આપણે હસતા હસતા ત્યારે જઈ શકીશું જ્યારે આપણા કર્મો શ્રેષ્ઠ હશે, સાચા હશે, સુખ આપનારા હશે. એટલે અમર બનવા માટે જીવનને, મૃત્યુને સુધારવા માટે જીવનને સુધારવું પડશે. મૃત્યુને જીતવા માટે જીવનને શ્રેષ્ઠ બનાવવું પડશે. જીવન એ શબ્દ જ આપણને શીખવે છે જી વત્તા વન. જીવન જીવીએ તો કેવું જીવીએ? 1 નંબર. 1 અર્થાત 1 નંબર. અર્થાત એવું શ્રેષ્ઠ જીવન જીવીને જઈએ જે બીજા માટે પ્રેરણારૂપ બને, માર્ગદર્શક બને. એટલે જુઓ, કોઈ પણ પરિવારમાંથી આપણા સ્વજનો વિદાય લે છે તો એની પાછળ આપણે શું કરી શકીએ? દાન પુણ્ય તો કરીએ છીએ, એની પાછળ જે વિધિ કરવાની હશે એ પણ કરીશું, પણ સાથે સાથે સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ છે કે એનું જે અધૂરું સ્વપ્ન હોય, એનું જે અધૂરું કાર્ય હોય એને આપણે પૂર્ણ કરીએ. એની જે ઈચ્છા હોય એને આપણે પૂરી કરીએ.
સાથે સાથે એના જીવનની જે વિશેષતાઓ હોય એને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ, એના ગુણોને આપણા જીવનમાં અપનાવીએ, તો એ આત્મા વધારે ને વધારે ખુશ થશે. એ જ્યાં પણ જશે આપણને દિલથી દુઆઓ આપતી રહેશે. એટલે જો આપણે શબ્દ બોલીએ છીએ પિતૃ આશીષ, હેને, અથવા એમ કહેશું કે વડીલોના આશીર્વાદ છે, એ પૂર્વજો વડીલોના આશીષ અને આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે એનું કોઈ કાર્ય આપણે ખુશી ખુશીથી પૂરું કરીશું અને એના જીવનની વિશેષતાઓને આપણે આપણા જીવનમાં ધારણ કરીશું. એ જે આપીને ગયા છે એ સારા કાર્યમાં વાપરીશું. આજે જુઓ, ધન બધા પાસે છે, બુદ્ધિ બધા પાસે છે, મિલકત ઘણા પાસે છે, પણ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી, એનો સદઉપયોગ કરવો. એટલે કહેવાય ને કે પૈસો આવી તો ગયો, પણ એ પૈસો કયા ગ્રુપનો છે એ જરૂરથી આપણે ચેક કરીએ. આજે આપણે લોહી આપીશું કે કોઈનું લોહી લેવાનું હશે તો શું કહેશું? પેલા ગ્રુપ ચેક કરવું પડશે, એ લોહીનું ગ્રુપ કયું છે. એમ આપણા પરિવારમાં, આપણા ઘરમાં જે ધન આવે છે એ ધન પાપનું છે કે પુણ્યનું, એનું ગ્રુપ ચેક કરીએ. એટલે કહેવાય કે મનુષ્ય જ્યારે જાય ત્યારે ખાલી હાથે જાય છે. કોઈ બાળક જન્મે તો એની મુઠ્ઠી બંધ હોય છે, અને જ્યારે મૃત્યુ પામે તો એના બંને હાથ ખાલી અને ખુલ્લા હોય છે. આ શું સૂચવે છે? કે જ્યારે આપણે ગયા તો ખાલી હાથે ગયા, અને જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણે મુઠ્ઠી બંધ હોય છે, અર્થાત આપણું કર્મ, આપણું ભાથું આપણે સાથે લઈને આવીએ છીએ. એ કયા કર્મ છે? તો કે આગલા જન્મમાં, પૂર્વ જન્મમાં આપણે શું કર્યું, કેટલું કર્યું અને કયા ભાવથી કર્યું. માટે જ કહેવાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય તો પેલું જે વસ્ત્ર એને પહેરાવવામાં આવશે, જેને આપણે ઝબલું કહીએ છીએ, એમાં ખિસ્સું નથી હોતું. અને જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એને એક વસ્ત્ર ઓઢાડવામાં આવે છે, એને કહેવાય છે કફન. એમાં પણ ખિસ્સું નથી હોતું. તો વચ્ચેના ખિસ્સા માટે આવા પાપના કામ શા માટે? વચ્ચેના ખિસ્સા માટે આટલી મહેનત શા માટે? એટલે કહેવાય છે કે વચ્ચેનું ખિસ્સું ક્યારેય ભરાતું જ નથી, અને એક ખિસ્સું ભરવા જ આપણે રાત અને દિવસ મહેનત કરીએ છીએ. ક્યારેક ખરાબ રસ્તે ચઢીને ખરાબ કર્મ પણ કરવા લાગીએ છીએ. એટલે ખિસ્સું આપણે આ નથી ભરવાનું, પણ આપણા જીવનરૂપી ખિસ્સાને ભરવા માટે કર્મરૂપી પૈસાને કમાવવાના છે. સારા કર્મોથી આપણે આપણું ખિસ્સું ભરીને જવાનું છે. તો જ આપણે આપણા જીવનને, મૃત્યુને અને નવા જન્મને સુધારી શકીશું, શોભાવી શકીશું, અને અનેકો માટે આપણે આશીર્વાદરૂપ બનીશું. માટે આજથી અને અત્યારથી જ જે આત્માએ વિદાય લીધી એની પાછળ આપણે એક નવો અને શક્તિશાળી, દ્રઢતાભર્યો સંકલ્પ કરીએ કે એ આત્માને આપણે શું આપી શકીશું. એ કાંઈ લઈને નથી ગયા, બધું આપીને ગયા છે, પણ એના સુધી મારે શું આપવું જોઈએ જેના સુધી પહોંચે.
તો એ છે આપણું શાંતિનું દાન, શક્તિનું દાન, યોગનું દાન અને સાથે સાથે આપણા સારા વિચારોનું દાન, આપણી દુઆઓનું દાન, જે એને ત્યાં ખૂબ શક્તિ અને શાંતિ આપશે. એટલે જ જુઓ, કહેવાય છે આ સૃષ્ટિનું જે સનાતન સત્ય છે કે એ આત્મા જ્યાં પણ ગઈ અથવા જશે તો એ 12 દિવસ સુધી તો આપણી વચ્ચે જ છે, આપણને જુએ છે. 13મા દિવસે દીવો જ્યારે આપણે શિવના મંદિરે રાખીએ ત્યારે જ એ બીજા ગર્ભમાં પ્રવેશ કરે છે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે એ આત્મા કોઈ બીજી યોનિમાં પ્રવેશ નથી કરતી, પરંતુ મનુષ્ય યોનિ જ ધારણ કરે છે. એટલે માનવ જ બને છે. તો પછી ડર અને ચિંતા, દુઃખ અને અશાંતિ શા માટે? તો એ બીજા પરિવારમાં ગઈ છે, તો આપણે એને એવું ખુશીનું, શાંતિનું દાન આપીએ જે એને ત્યાં ઘણું બધું આપી શકે. આપણે સૌ સાથે મળીને સારા સંકલ્પોનું એમને દાન કરીએ, શુભ પ્રાર્થના પ્રવાહિત કરીએ. આપણે સૌ પરિવારજનો 3 મિનિટ માટે એકદમ મનને શાંત બનાવી, મનથી એકાગ્ર થઈને શ્રદ્ધાંજલિના રૂપમાં અર્પિત કરીએ. એ આત્માઓ જ્યાં પણ છે, પરમાત્માના સાથનો અનુભવ કરી રહી છે. પરિવારની અનંત દુઆઓ એની સાથે છે. શાંતિના સાગર પરમાત્મા પિતાના સાનિધ્યમાં છે. પરમાત્મા હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. योगे करीजे पूर्णिमा ए अवतरे, क्या पूर्ण प्रेमे ओ प्रभु जी आपने भक्ति करे. लख 84 बंधनों ने लक्ष्य मालय कापजो. संपत्ति सुविचार ने सत्कर्म नो दैवार सो, जन्मो
जन्म सत्संग थी किरतार पार उतार जो आलोक ने परलोक मां तब प्रेम रग रग व्याप जो परमात्मा आत्मा ने शांति साची आप जो बड़े मोक्ष के सुख स्वर्ग ना आशा उरे विनती जो देह दुर्लभ मानवीनो भजन करवा भाव थी साचू बतावी रूप श्री रण छोड़ हृदय स्थाप जो परमात्मा आत्मा ने शांति साची आप जो हे नाथ जोड़े हाथ पाए प्रेम थी सौ मांगिए शरण मळे साचू तमारो हृदय थी मांगिए जे जीव आव्यो आप पासे चरण माप नाव जो परमात्मा आत्मा ने शांति साची आप जो परमात्मा